શૃણવન સુભદ્રાણી રથાંગ પાણે. શૃણવન એટલે સાંભળવું, ભદ્રાણી એટલે કલ્યાણકારી, અને રથાંગ પાણે ભગવાનનું નામ છે. વિષ્ણુ સહસ્ત્રમાં રથાંગ પાણીએ નમઃ. ભગવાનની કલ્યાણકારી કથા સાંભળવી એ મારો ને તમારો ભગવત ધર્મ છે. એનાથી આગળ ગીતાની નામાની તદર્થકાની, ભગવાનના નામનું ગીત ગાવું. ગાયન વિલજ્જો વિચરેદ આસંગ. ભગવાનનું ગીત ગાતી વખતે, ભજન ગાતી વખતે, કીર્તન ગાતી વખતે શરમ ન રાખવી, લજ્જાને છોડીને. આ મારો તમારો ભગવત ધર્મ છે. ઘણી બધી ચર્ચા નારદજીની સાથે વસુદેવજીની થાય, નવ યોગેશ્વરોની કથા કરી, અને એક દિવસ સ્વર્ગના દેવતાઓ દ્વારિકા આવ્યા અને દ્વારિકાધીશની પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માદિ દેવતાઓએ કીધું, પ્રભુ આપનું અવતાર કાર્ય પૂરું થયું હોય તો આપ ધામમાં પધારો. અને ભગવાન કૃષ્ણએ દેવતાઓને કીધું કે બસ મારો સમય પૂરો થાય છે, આપ જાઓ, હું તમારી પાછળ જ આવી રહ્યો છું. દેવતાઓને પ્રભુએ રવાના કર્યા, પણ એ વખતે ઉદ્ધવ ત્યાં હાજર હતો. ઉદ્ધવ સાંભળી ગયો. ઉદ્ધવે ભગવાનને કીધું કે પ્રભુ તમે જઈ રહ્યા છો? મને સાથે આવવું છે, મને તમારી સાથે લઈ જાઓ. સાથે જવા માટેની વિનંતી ઉદ્ધવે કરી. ભગવાન કૃષ્ણએ કીધું, ઉદ્ધવ આ સંસારમાં સાથે આવી પણ નથી શકાતું અને સાથે જઈ પણ નથી શકાતું. હું આવ્યો તો ત્યારે એકલો જ હતો અને જઈશ ત્યારે એકલો જ જઈશ. પગ પકડીને ઉદ્ધવ રડી પડ્યા. પ્રભુને કીધું, પ્રભુ તમે તમારા વગર આ દુર્ગમ સંસારમાં હું એકલો કેમ રહી શકીશ? અને એ વખતે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને ઘણા બધા સવાલો છે ઉદ્ધવના, એ બધા જ પ્રશ્નના ઉત્તર ભાગવતમાં આ એકાદશ સ્કંદમાં ઉદ્ધવ ગીતા છે. ભગવાને કીધું, ઉદ્ધવ આ જે કાંઈ દેખાય છે ને આ બધું મારું સ્વરૂપ છે. પોતાનો વિભૂતિ યોગ ભગવાને આપ્યો છે ઉદ્ધવને. તારા જેવો એક પરમ વૈષ્ણવ ઉદ્ધવ મારું જ રૂપ છે એમ કહ્યું. અને અંતમાં પ્રભુએ પોતાના પગમાંથી પગરખા પાદુકા ઉતારી અને ઉદ્ધવને અર્પણ કરી અને કીધું કે બદ્રીનારાયણ તરફ જતો રહે. અને મસ્તકના ઉપર પ્રભુની પાદુકા મૂકી, 4 પરિક્રમા કરી અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જવા રવાના થયા. આ બાજુ યાદવા સ્થળી થઈ. તો કે કૃષ્ણ સ્વધામ ગમન કરે, કથા બહુ ન ગમે એટલે એના ઉપર પ્રકાશ નથી પાડતો.